Good morning, children. So, once again, we are meeting in our OC session, right? Now, see, today we will calculate from very beginning. Forget that old OC lessons, right? We will calculate from lecture number 1. That is chapter number 6. And the topic is directing, right? And as I told you, chokra, ઓસીના ટોપિકમાં હંમેશા તમારે ઇકો ઓસીમાં ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાની. એટલે હું તમને જે બેટા માર્કિંગ કરાવું, વાંચીને જે માર્કિંગ કરાવું એ તમે લાઈન ટુ લાઈન માર્ક કરતા જાઓ. હું તમને કેમેરામાં બુકે બતાવીશ, પણ તમને આખી સ્લોટ એનો મગજમાં રહી જાય. ઓકે, અત્યારે આપણે કયો પેજ, આ લેક્ચરમાં આપણે કયો કયો પેજ કરવાનો છે? પેજ નંબર 61, પેજ નંબર 62 અને પેજ નંબર 63. બે LQ કરવાના છે, રાઈટ? અચ્છા, વોટ ઇઝ ધ ટોટલ વેટેજ ઓફ ધીસ ચેપ્ટર? ટોટલ માર્ક્સ 10. 10 માર્ક્સ નો લેસન છે બેટા, ધ્યાન રાખજો. 1 માર્ક નો 1 આન્સર આવશે, કા MCQ આવે અને કા SQ આવે, રાઈટ? 2 માર્ક ના 2 આન્સર આવે. હવે આમાં શું થાય, જો એક શોર્ટ નોટ પૂછે તો એક 2 માર્ક નો પૂછે તો 1 માર્ક વાળો નીકળી ગયો. 2 માર્ક વાળા 2 પૂછે તો ઇન્ટરનલ ઓપ્શન થી પૂછે, એટલે આપણે શોર્ટ નોટ આમાં કરવી તો પડે જ તે. સમજાઈ ગયું? અને એક 5 માર્કનો કમ્પલસરી આવે છે. એટલે તમારું આખું અમે ફોર્મેટ લખી દીધું છે. હવે બેઝિકલી ઇન્ટ્રોડક્શન. ડાયરેક્ટિંગ એટલે શું થાય? ડાયરેક્ટિંગ એટલે કોઈ પણ વસ્તુનું ડાયરેક્શન આપવું. બરાબર? હું તમને આખું ગુજરાતીમાં જ કહીશ. પહેલા આજે આપણે મૂવીઝ જોતા હોય, સિરિયલો જોતા હોય, તમે જોજો બધા સ્ટાર કાસ્ટ આ છે તે છે, ટેકનિશિયન્સ, કોન્ટ્રીબ્યુટર્સ, ફાઇનાન્શિયલ્સ, બધા રસ્તે પિક્ચર પૂરું થાય, સિરિયલ પૂરી થાય એટલે બધાના નામ આવતા જાય. બરાબર છે? હવે છેલ્લે થી બીજું નામ, છેલ્લું નામ પ્રોડ્યુસરનું હોય, પ્રોડ્યુસ બાય એવું લખ્યું હોય. એની પહેલા એક નામ આવે, શું લખ્યું હોય? ડાયરેક્ટેડ બાય, જે તે ડાયરેક્ટરનું નામ લખ્યું હોય. અને આ વસ્તુ કોમન છે. નંબર 2, આજે ધારો કે તમે કોઈ પણ કંપની લોન્ચ કરો, ધારો કે તમે કોઈ કંપની લોન્ચ કરી છે, ભલે નાની કંપની છે, તમે 4-5 જણા પહેલા પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા. ધારો કે કોઈ પાર્ટનરશિપ ફોર્મ ચલાવતા હતા. ધારો કે તમારી ફોર્મનું નામ હતું ગણેશ ટ્રેડિંગ કંપની. બરાબર છે? હવે સપોઝ તમે અનાજનો ધંધો કરતા હતા, 5 પાર્ટનર, ધંધો ચાલવા માંડ્યો, ભાવનગર ડિસ્ટ્રિક્ટ લેવલે તમારું નામ થઈ ગયું, ધીમે ધીમે તમે સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયા, અને બિઝનેસ we can expand. There is no depth of business. બરાબર? અચ્છા, હવે તમે ગુજરાત લેવલે પહોંચી ગયા. હવે તમારી ગણેશ ટ્રેડિંગ કંપની છે, એનું ગુજરાતમાં નામ થઈ ગયું. બરાબર છે? હવે તમે શું કરશો? બેંક લોન, બહારથી ફાઇનાન્સ ને એવું મોટું યુનિટ ઊભું કરશો. Now not it is you cannot call this as a partnership firm. ભલે તમે પબ્લિક લિમિટેડ કંપની નથી કરવી, you will change your firm into a private limited company. જે એક સમયની ગણેશ ટ્રેડિંગ કંપની હતી એ આજે શું થઈ જશે? ગણેશ ટ્રેડિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ. કયો વર્ડ લાગી ગયો પાછળ? પ્રાઇવેટ. નાની કંપનીની આપણે વાત કરીએ છીએ, મોટી કંપનીની વાત નથી કરતા. હવે તમે જે 5 ડાયરેક્ટ અત્યારે જે ઇનિશિયેટર હતા, પ્રમોટર્સ છે તમે કહો છો, એ 5 પ્રમોટર્સ છે જે ભાગીદારી પેઢી હતી, પાર્ટનરશિપ હતી, ત્યારે તમે બધા ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી વાળા હતા. 5 શું કહેવાય? પાર્ટનર્સ છે, 5 ભાગીદાર છે. અચ્છા, તમે કંપની લોન્ચ કરી, પ્રાઇવેટ લિમિટેડ કંપની લોન્ચ કરી, એટલે તમે પાર્ટનર્સમાંથી શું બની ગયા? ડાયરેક્ટર બની ગયા. શું બની ગયા તમે? ડાયરેક્ટર. અને all 5 are holding different posts. Director of Finance, Director of Administration, Director of XYZ, Director of Public Relations, જે કાંઈ જેને પોતાની જેમાં શું કહેવાય ફાવટ હોય, જે આવડતું હોય એ ડિપાર્ટમેન્ટ. સો નાવ યુ વિલ બી કોલ્ડ ડાયરેક્ટર. હવે સપોઝ તમે પબ્લિકલી કાર્ડ છપાવો છો, બરાબર? તો વેન યુ ગીવ અ વિઝિટિંગ કાર્ડ, તો તમે તમારી પેઢીનું નામ લખ્યું છે, કંપનીનું નામ લખ્યું છે ગણેશ ટ્રેડિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ, પછી તમારું નામ લખશો XYZ, પછી નીચે કયો વર્ડ લખશો?
ડાયરેક્ટર. શું લખશો? ધારો કે તમે લખ્યું ગણેશ ટ્રેડિંગ કંપની, બરાબર, એડ્રેસનું લખ્યું. પછી તમે શું લખશો? તમારું નામ XYZ લખ્યું. અચ્છા, EXYZ ની નીચે તમે શું લખશો? ડાયરેક્ટર. That means you are a promoter, you are a malik, you are a director of a firm. Okay. It is a huge post, huge respect in society. માન, સન્માન, ઇજ્જત, આબરૂ બધું વધે. But if you want to do this, you have to follow certain principles, rules and regulations. એવી રીતે કઈ ખુરશી પર બેસવા ન મળે. You have to toil for it, you have to work for it. And finally, we will get into this. Yes. આખું introduction clear થઈ ગયું ભાઈ? Any doubt, children? What is meant by directing? To provide right direction. આજે હું તમને જો બને ત્યાં સુધી, આપણે ભલે વિડીયો લેક્ચરથી રોજ મળીએ છીએ, બને ત્યાં સુધી હું તમને ક્લાસમાં બેઠા હોય તો સમજવાની કોશિશ કરું છું. શું કામ હું એ રીતે તમને સમજાવવાની કોશિશ કરું છું કે તમને ઘરે બેઠા બેઠા બિલકુલ તમારા મગજમાં ઉતરી જાય, કોઈ ટોપિકનો તમને પ્રોબ્લેમ થાય નહીં. આપણે અત્યારે જે ફસાણા છીએ એને લીધે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સમજાઈ ગયું? એટલે આપણે આ પરિસ્થિતિથી આને આપણે ડાયરેક્ટિંગ કહીએ છીએ. બરાબર છે? આજે જેમ શિપમાં કેપ્ટન હોય, તે ઇઝ કોલ્ડ ડાયરેક્ટર. ધારો કે એક જબરજસ્ત તુફાનમાં શિપ ફસાણી, એટલે એનો જે ડાયરેક્ટર છે, મતલબ કેપ્ટન છે, એના હાથમાં આખા સ્ટાફની આખી શિપની જવાબદારી છે. બરાબર? યુ સી, he will sacrifice himself, but he will not leave his ship. બરાબર છે? આ તમે વિચારો, ઘણી બધી મૂવીઝમાં એમાં બતાવે. ધારો કે ટાઇટેનિક મૂવી ઘણાએ જોયું હશે. આખી ટાઇટેનિક અવળી મોટી ડૂબે છે, બધાને કેપ્ટન રવાના કરી દે છે, પેસેન્જર્સ ને આ તે, ઘણા બધા ક્રૂ મેમ્બર્સ ને બધા ધબાધબી હેઠા પડતા હોય છે. ઘણા બધા લાઈફ બોટમાં સવાર થઈ જાય, નીકળી જાય. કેપ્ટન છે ને પેલું સ્ટેરિંગ વ્હીલ પકડીને મરવાનું પસંદ કરે છે. શું કામ? That is the honesty, that is the responsibility, and above all, that is the true characteristic of director. કે કંપનીના જિંદગી બર્થે એની જિંદગી શરૂ થાય, કંપનીના એન્ડે એની જિંદગી પૂરી થાય. Then he is called a director. It is his internal quality which exhibits him as a director. આ તમે જો કેટલી મોટી મોટી કંપનીઓ હાલે છે, આ મોટી મોટી પબ્લિક લિમિટેડ કંપનીઓ છે. Number of directors' names are known in business world in India. You see how faithful, how loyal, how sharp-minded they are working for the growth of their company, for their corporate house. They want to fly and fly, right? આ તમે જો કેટલા બધા બિઝનેસ એક્સપાન્શન આવતા હોય છે. So if directors are far-sighted, they are visionary, તો કંપની ક્યાંય પહોંચી જાય. આ તમે જો જીઓ 10 વર્ષ પહેલા લોન્ચ થઈ હજી, 5 વર્ષ પહેલા કામ શરૂ કર્યું. હમણાં તમે વાંચો કે આ લોકડાઉનના પીરિયડમાં જીઓએ 1,68,000 crore રૂપીસનું ભંડોળ ભેગું કરી નાખ્યું. 1.68 lakh crores. જીઓ માટે, રિલાયન્સ કંપની માટે જે દેવું હતું બેંકનું, એ બધું ચૂકવાઈ જશે. રિલાયન્સ કંપની ઝીરો ડેપ્ટ કંપની બની ગઈ. અને ઝીરો ડેપ્ટ કંપની એટલે ભારતમાં કોર્પોરેટ વર્લ્ડમાં કોર્પોરેટ વર્લ્ડમાં જો ઝીરો ડેપ્ટ કંપની હોય ને, તો એના શેરના ભાવ સ્કાય ઇઝ ધ લિમિટ થઈ જાય. કે કંપની ઉપર 1 રૂપિયાનું લેણું નથી. એટલે જે કાંઈ ઇન્કમ થાય એ બધું પ્રોફિટમાં જ જમા થાય. નકર તો જે ઇન્કમ થઈ, પ્રોફિટ થયો, એમાંથી હપ્તા ભરવાના હોય, ઇન્ટરેસ્ટ ભરવાના હોય, બધા મોર્ગેજીસ છોડાવવાના હોય. હવે એવું કાંઈ નથી. અને પ્લસ એ બીજા બિઝનેસમાં એક્સપાન્શન કરી દઈએ કે શીખાતું. સો ધીસ ઇઝ અ વિઝન ઓફ ડાયરેક્ટર્સ. અને ઘણા ડાયરેક્ટર એવા હોય, ધારો કે એના ભાઈ તમે જો અનિલ અંબાણીની કંપની, સારામાં સારી કંપનીઓ હાથમાં આવી હતી, બટ હી ફેલ્ડ ઇન હિઝ ડાયરેક્શનશીપ. આજે કંગાળ બની ગયા, ખોવાઈ ગયા. સો દેટ ઇઝ ધ ક્વોલિટી. એક ડાયરેક્ટર છે એ કંપનીને ઝીરોમાંથી હીરો બનાવી દેશે.
એક ડાયરેક્ટર જે કંપનીને હીરોમાંથી ઝીરો બનાવી શકે. That is direction. Okay? Successful અથવા failure. Now, our first LQ. What is my first LQ? LQ number 1. You can see. What is meant by directly? State its characteristic. જો તમારી ટેક્સ્ટ બુકમાં એક ક્વેશ્ચન પેજ નંબર 61 ઉપર આપેલો છે. કેમ આપ્યો છે? હું અત્યારે પેજ નંબર 61 માં છું. મારો પહેલો ક્વેશ્ચન શું છે? What is meant by directly? State its characteristic. કયા ટોપિક આપણે લેવાના છે? 6.1 એટલે મીનિંગ અને 6.1.1 એટલે કેરેક્ટરિસ્ટિક. ઇન્ટ્રોડક્શન, મીનિંગ અને કેરેક્ટરિસ્ટિક. ઇન્ટ્રોડક્શન હું વાંચું એ તમારે અંડરલાઈન કરવાનું છે. હું બોલીશ, તમને બતાવીશ. અચ્છા, મીનિંગ તમને 4 આપ્યા છે. 4 મીનિંગમાંથી આપણે કેટલા મીનિંગ લેવાના છે? 2 જ મીનિંગ લેવાના છે. બરાબર? અને કેરેક્ટરિસ્ટિક જે તમને આપી છે 8 એ આપણે લખીને હું તમને સમજાવીશ. 9 છે. હવે આ બધું ભેગું કરો એટલે તમારો 1 5 માર્કનો LQ બને. શું છે ક્વેશ્ચન? What is meant by directing? State its characteristics. સમજાઈ ગયો? Any doubt? Shall I start? Okay. Now see children, I am showing you over here as a textbook directly. બરાબર? આજે હું તમને કેમેરા નજીકથી બતાવું છું ડાયરેક્ટલી. બરાબર? આપણે પહેલા અત્યારે ક્યાં છે? ઇન્ટ્રોડક્શન. પછી તમને આપ્યું છે મીનિંગ, પછી આપી છે કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર? અને પાછળ આપણે અહીં સુધી એનો આન્સર આવે છે પેજ નંબર 62 ના મેનેજરિયલ ફંક્શન સુધી. અહીંયા તમારો આન્સર પૂરો થાય છે. અહીંથી તમારો બીજો આન્સર આવશે. That will do later on. Okay children? So let us start. Number 1. Introduction. At present I am in introduction. પહેલા હું અહીં લખું છું introduction. Introduction. બરાબર? Introduction માં લાઈન નંબર 4 to line 8. બરાબર? આટલું તમારે માર્કિંગ કરવાનું છે. હું વાંચીશ અને લાસ્ટ 5 લાઇન્સ આ તમારું ઇન્ટ્રોડક્શન થશે. ઇન્ટ્રોડક્શનમાં કેટલું લખવાનું છે? લાઈન નંબર 4 થી લાઈન નંબર 8 એ માર્કિંગ કરવાનું છે અને લાસ્ટ 5 લાઇન્સ જે મેં ઓલરેડી માર્ક કરેલું છે. યુ ફાઇન્ડ ધીસ અને આપણે આન્સર ચાલુ કરીએ. Okay children? Now let us see. First, 4th line. Decision taken as per planning and organization are implemented by direction. જે કાંઈ આપણે ડિસિઝન લીધું છે એ આપણે ડાયરેક્શનથી જ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. ધારો કે તમે ડિસિઝન લીધું છે કે ભાઈ મારે આટલા પર્સન્ટેજ લાવવા છે, તો એ પર્સન્ટેજ માટે પ્લાનિંગ કરવું પડશે. એ પર્સન્ટેજ માટે તમારે ઓર્ગેનાઇઝ બધા રિસોર્સિસ કરવા પડશે. કયા સબ્જેક્ટનું કેવી રીતે મહેનત કરવું, કયા ટીચરની આગળ કેટલી હેલ્પ લઉં, કેટલું વર્ક આઉટપુટ આપવું, કેટલું વર્ક વધારે કરવું, કેટલું ઘટાડવું, આ બધું કરવું પડશે ને, રાઈટ? ધ ફંક્શન ઓફ ડાયરેક્શન ઇઝ ટુ ગેટ ધ અસાઇન્ડ વર્ક ફ્રોમ એમ્પ્લોઈઝ. બરાબર? એ તમે નક્કી કરો છો. હવે એ વર્ડને તમે ધારો કે મેં પ્લાનિંગ કર્યું કે મારે મારા છોકરા પાસેથી આમ કામ કરવાનું છે એટલે હું તમને લોકોને ડાયરેક્ટ કરું છું, બેટા જો તમારે આમ કરવું. અત્યારે મેં તમને ડાયરેક્શન જ આપ્યું છે. બરાબર? જો મેં બોર્ડ પર તમને આન્સરની શરૂઆત લખી આન્સર, તો અત્યારે કેમ આવું છું? ઇન્ટ્રોડક્શનમાં. ઇન્ટ્રોડક્શનમાં મારે કેટલું જોવે છે? આખું ઇન્ટ્રોડક્શન મારે નથી જોતું. મારે કેટલું જોવે છે? 4 થી 5 લાઈન. તો મને ખબર બોર્ડમાં મારે એટલું જ લખવાનું છે. તો મેં તમારી સામે લખ્યું ધીસ ઇઝ ડાયરેક્શન. This is called direction. સમજાયું? This is called direction. 4 થી 8 લાઈન જે આપણે વાંચી, પછી છેલ્લી 5 લાઈન, એ બે વસ્તુ ભેગી કરીશ એટલે મારું ઇન્ટ્રોડક્શન બની ગયું, જે મને 1 માર્ક આપે. સમજાઈ ગયું? વન્સ અગેન હું ફરીથી આ વાંચું છું. 4 to 8 લાઇન્સ. Decision taken as per planning and organizing are implemented by directing. બરાબર છે? ડાયરેક્શન આપે છે. The function of direction is to get the assigned work from employees. એ પ્રમાણે કામ પાછું લેવાનું છે. સમજાઈ ગયું? ઓકે.
હવે હું છેલ્લી પાર્ટ લાઈનમાં આવું છું. ઓવર હિયર યુ કેન લોકેટ ઓવર હિયર. બરાબર છે? ચાલો. If the directing person is efficient, then an ordinary employee will give the best result. સર્કસમાં સિંહને ટ્રેન કરે ને તો સિંહે તે એક પગે ઊભો રહે છે. That is direction. ગમે એવો એમ્પ્લોય ઓર્ડિનરી હોય, સામાન્ય હોય, પણ એને જો ટ્રેન કરવા એની પાસેથી કામ કઢાવવામાં આવે ને તો સારામાં સારું કામ કરે. અને જો ઓપોઝિટ સારામાં સારો એમ્પ્લોયી હોય પણ જો ડાયરેક્ટરને એની પાસેથી કામ લેતા ન આવડે તો એ હેઠો જાય, તો એ ફેલ થાય. ઇટ મીન્સ અ failure. સમજાણું? If the directing person is efficient than the ordinary employee, he will give the best result. While the directing person is inefficient, failure. Even the good employee will not deliver good result. Thus, direction is the essential part of management. આજે last line ને છે, right? Last line GR બનાવો. Last line GR. બરાબર? ક્યાંથી ચાલુ થાય છે? Direction is the essential part of management. આ શું થઈ ગયો તમારો? GR. Direction is the essential part of management. આન્સર શું છે? આ બે વસ્તુ ભેગી. 3 સેન્ટેન્સ આયા અને 4 સેન્ટેન્સ આના અને 6 કે 7 પોઈન્ટનો આન્સર બની ગયો. અને તમારું ઇન્ટ્રોડક્શન એ બની ગયું અને તમારો GR એ બની ગયો. શું છે ક્વેશ્ચન? Direction is the essential part of management. સમજાઈ ગયો? Any doubt? આ પહેલો ભાગ ક્લિયર થઈ ગયો છોકરાઓ? ચાલો. Now we'll shift over to second part. That is called meaning. આપણે ફર્સ્ટ પાર્ટ ક્લિયર થઈ ગયો. We have cleared introduction. Okay? Now we are in second part, meaning, 2 topics. First, general meaning. Hello meaning. Direction means to guide the workers, make them aware of the work, supervise them and maintain their enthusiasm. આજે જો ડાયરેક્ટ એવો સ્કિલ્ડ હશે, એફિશિયન્ટ હશે, નોલેજેબલ હશે તો એના વર્કર્સને બેસ્ટ રિઝલ્ટ ડિલિવર કરવા માટે એન્કરેજ કરશે. હવે જો એની સામે ઓપોઝિટલી ડાયરેક્ટર જ બોધો હશે તો વર્કર્સ કઈ રીતે રિઝલ્ટ લાવશે? સમજાઈ ગઈ વાત? હમણાં મેં તમને જીઓનો એક્ઝામ્પલ આપ્યો. આજે એકદમ સ્ટ્રોંગ મેનેજમેન્ટ, સ્ટ્રોંગ ડાયરેક્ટર્સ, 10 વર્ષમાં કંપની ક્યાંય ક્યાંય પહોંચી ગઈ. આજે હમણાં 2 દિવસ પહેલાં મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ કેપિટલાઇઝેશન 11.28 લાખ કરોડ છે. 11.28 લાખ કરોડ રૂપિયાની વેલ્યુ છે રિલાયન્સની. એમાંથી જીઓની વેલ્યુ કેટલી? 5.66 લાખ કરોડ. 5.66 લાખ કરોડ રૂપિયાની જીઓની વેલ્યુએશન છે. તમે વિચારો 50% રિલાયન્સનો ધંધો જીઓમાંથી આવે એમ થયું ને તો. બાકી રિલાયન્સ રિટેલ, રિલાયન્સ ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્રિક, પેટ્રોકેમિકલ્સ, કેટલા મોટા યુનિટ છે. પણ એ બધા યુનિટને ઓવરટેક કરી જીઓ આગળ વધી ગયું અને આ લોકડાઉનમાં સૌથી વધારે જીઓ કમાણું. શું કામ? બધા આપણે ઓનલાઈન લેક્ચર્સ, આ છે તે છે, ડેટા તમારા ઘરે બધાને ખબર છે. તો વિચારો, that is the best example of efficient direction. બેટા આનાથી વધારે ઇઝી હું તમને નહીં સમજાવી શકું. જે મારી કરતાં તમારી સામે વધે, કેમ કે મારી કરતાં વધારે મોબાઈલનો યુઝ તમે લોકો કરો છો, બરાબર? બાકી એક સમયમાં જ્યારે જીઓ નહોતું ત્યારે ડેટા પ્લાન કેટલા બધા મોંઘા હતા, રાઈટ? કેટલા મોંઘા નેટના ભાવ હતા. વોડાફોન ને એરટેલ કેટલી લૂંટ કરતા. આ જીઓ આવ્યા પછી તમે જુઓ
બધાની દુકાનો બંધ કરાવી દીધી. એનો મતલબ એમ કે એનો મતલબ શું થયો કે એ લોકો પ્રોફિટ નહોતા લેતા, પ્રોફિટિયરિંગ કરતા હતા, લૂંટફાટ. આ જીઓ એન્ટર થયું, બધાને તકલીફ પડી ગઈ. વોડાફોન આઈડિયા તો મરવા વાકે જીવે છે. ટાટા ટેલિકોમ બંધ થઈ ગયું, એરટેલ ડચકા ખાવા માંડ્યું. શું કામ? they want to deliver best at cheapest price. અચ્છા, આ બધું વિઝન કેવી રીતે પોસિબલ થયું? બીકોઝ ઓફ their efficient direction. કે એરટેલમાં ડાયરેક્ટરો છે, રાઈટ, વોડાફોનમાં ડાયરેક્ટરો છે, પણ એ લોકોનું વિઝન કયું હતું? પ્રોફિટ, લૂટ. તો જીઓનું વિઝન શું હતું? સસ્તું અને સારું. જે હિન્દુસ્તાનની નાળ છે. આજે ડૉક્ટર કેમ આપણને પાણી આપે કોઈ હાજર થઈ જાય? શું કામ? કે ડૉક્ટરના હાથમાં આપણી તાસીર હોય, ડૉક્ટરને આપણી તાસીર ખબર હોય. હિન્દુસ્તાનની તાસીર શું છે? સસ્તું અને સારું. સસ્તું હોવું જોઈએ અને સારું હોવું જોઈએ. એ બે વસ્તુનું કોમ્બિનેશન રિલાયન્સ મેનેજમેન્ટ આપ્યું. તમે વિચારો ક્યારે ક્યાંય પહોંચી ગયું? દેટ ઇઝ ધ રિયાલિટી. દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડાયરેક્શન. આનાથી બેટા હું તમને બીજો કોઈ એક્ઝામ્પલ આપી શકીશ નહીં, રાઈટ? સો કમિંગ બેક ટુ ધ મીનિંગ, રાઈટ? મીનિંગ એમાં પહેલો મીનિંગ જનરલ મીનિંગ. પહેલો કયો લેશું? જનરલ મીનિંગ, બરાબર. અને બીજો મીનિંગ કયો લેશું? તો કહેશે ઓર્ડોનલ વાળો, બરાબર. એટલે શું? બે ટોપિક આવી ગયા, બે મીનિંગ સોલ્વ. ઓકે. ડાયરેક્શન means to guide the workers, make them aware of the work, supervise them and to maintain their enthusiasm for work. પછી ઓર્ડોનલ વાળો મીનિંગ. Direction is to execute the function of guiding and observing subordinates. તમે તમારા સબોર્ડિનેટ્સને ગાઈડ કરો છો, એને વર્ક આપો છો, એ વર્કનું સુપરવિઝન કરી અને એનું બેસ્ટ રિટર્ન માંગો છો, એને ડાયરેક્શન કહેવાય. હું તમને બેટા વર્ક આપું, પછી એ વર્કનું પાછું રિઝલ્ટ માંગું, એ વર્ક તમે મને કરીને આપો છો, પછી એ વર્કને હું સુપરવાઇઝ કરું છું, સાચું છે કે ખોટું છે. જો સાચું હોય તો ઓકે, ખોટું હોય તો તમને ગાઈડ કરું છું. તો એ શું કર્યું કે ભાઈ ડાયરેક્શન. તમે લોકો ડાઉટ પૂછો, સર મને આ કહો ને, તો એનો મતલબ શું થયો? આઈ એમ ગાઈડિંગ યુ, મીન્સ આઈ એમ ડાયરેક્ટિંગ યુ. બેટા આમ નહીં, આમ થાય. જો આ ખોટું લખ્યું છે, આમ ખોટું છે. અચ્છા, આ બધું જે અત્યારે હું સાઈડમાં બોર્ડ ઉપર લખીને તમને સમજાવું છું, એ ડાયરેક્શન જ છે. કે કદાચ બુકમાં નાના અક્ષરમાં ખબર ન પડે તો મોટા અક્ષરમાં લખું છું, પછી રીડ કરું અને તમને સમજાવું. ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ડાયરેક્ટિંગ. એટલે પરફેક્ટલી મારો આન્સર તમને બિલકુલ મગજમાં ઉતરી જાય. સમજાઈ ગયો? That is our part. So what is O'Donnell saying? Direction is to execute function of guiding and observing subordinates. That is called direction. સમજાણું? આપણું શું થયું? મીનિંગ. એટલે આપણો મીનિંગ એ ક્લિયર થઈ ગયો. Now we are moving to characteristics. Okay? Now we are moving to characteristics. અચ્છા, જો આ મારો ક્વેશ્ચન આન્સર છે. બધી કેરેક્ટરિસ્ટિક્સ હું આ લખીશ અને તમને લોકોને ક્લિયર થાય, રાઈટ? Characteristic number 1. Number 1. Goal-oriented activity. Goal-oriented activity. Goal-oriented activity. Right? કે આપણે ગોલ કંઈક કરવો છે, કંઈક ગોલ કરો તો ડાયરેક્શન થતું હોય ને. બાકી ગોલ વગર કોઈ વસ્તુ કોઈ કંપની ચાલવાની છે. Okay? Now underline. નાના પોઈન્ટ છે. The purpose of direction is to guide and motivate the employees, which leads to business objective success.
બરાબર. Thus direction is a goal oriented activity. પહેલા એમ્પ્લોઈઝ ને ડાયરેક્ટ કરે, એમ્પ્લોઈઝ ને મોટિવેટ કરે, એમ્પ્લોઈઝ નું એન્થુઝિયાઝમ બૂસ્ટ કરે અને ઈ બધી વસ્તુ એડ કરવાથી એમ્પ્લોઈઝ રિઝલ્ટ આપે. That is called success of direction, and that is why it is called goal oriented activity. Clear? That is why it is called goal oriented activity. Clear? Number 2. Number 2. Function. Function at every level of management. Every level of management. Function at every level of management. That means direction is present at top level, direction is present at middle level, direction is present at bottom level. Right? All the three levels of management are present in direction. Okay? Let us see. Underline karta jajo words bada. Direction is the function of management. Top level management directs department officers, target, policy and administrative framework. કે ટોપ લેવલ મેનેજમેન્ટ નું જે છે એનું વર્ક કરીને કોને ડાયરેક્ટ કરે? બોટમ લેવલ, મિડલ લેવલ. મિડલ લેવલ કોને ડાયરેક્ટ કરશે? વર્ક કરીને બોટમ લેવલ. સમજાઈ ગયું? ટોપ ટુ મિડલ, મિડલ ટુ બોટમ. At bottom level, supervisors give the orders and instruction to the foremen, jobbers. બરાબર? એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપશે. જો ભાઈ મિડલ લેવલ આટલું કામ કરવાનું કીધું છે, આટલું કરવાનું છે. હવે જોબર્સ ને સુપરવાઇઝર્સ છે એ હાવ બોટમ લેવલના જે વર્કર્સ છે એને કહેશે તમારે આટલું કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, સુપરવિઝન કરશે. બરાબર? while jobbers and foremen direct the workers working under their control. ધારો કે હું સુપરવાઇઝર છું, બરાબર? મારા મિડલ લેવલ મેનેજમેન્ટ મને પ્લાન આપ્યો છે, મારા હાથમાં 10 માણસ છે, તો એ 10 માણસ પાસેથી મારે કેમ કામ લેવું એ મને કીધું હોય, બરાબર? પછી ઉપર હું એવી ફરિયાદ ન કરી શકું કે 10 માંથી 8 મારું નથી માનતા, મારે કામ કઢાવવાનું, મારે કામ કરવું જ પડે. There is no excuse, right? Thus direction moves from top to bottom. આ તમારો શું બની ગયો? GR બની ગયો. શું બની ગયો? સેકન્ડ પોઈન્ટ GR, right? Second point will be your GR. Second point શું બની ગયો? GR. સમજાઈ ગયું? The function of direction is from top level to management. તો આન્સર શું કહે છે? Thus the direction moves from top level to bottom level management. Clear? Here છોકરાઓ. Now we will shifting to third one. Continuous process. કન્ટિન્યુઅસ પ્રોસેસ. આજે કોઈ વેપારી ધારો કે 1000 રૂપિયાનો વેપાર રોજ કરતો હોય, બરાબર? અને સપોઝ એને આજે સવારે 1 કલાકમાં 1000 રૂપિયાનો વેપાર થઈ ગયો, તો 1 કલાક પછી દુકાન બંધ કરીને વયો જાય, એ વધારે ધંધો કરશે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે આજે તમે ધારો કે એક ટાર્ગેટ એચીવ કર્યો ડાયરેક્શનથી, યુ સક્સીડેડ ધેટ ટાર્ગેટ, પછી તરત તમારો ટાર્ગેટ મૂવ થઈને બીજામાં વયા જશો. That means it is a continuous process. કંપનીના જન્મથી ડાયરેક્શન શરૂ થાય, કંપની એન્ડ થાય, વાઇન્ડ અપ થાય, મરી જાય, ત્યાં સુધી ડાયરેક્શન શરૂ રહે. સમજાઈ ગયો? ઓકે. As long as business activity continue, the function of direction will also continue. Direction is provided to employees regarding function, procedure and interpretation. Interpretation ને શું થાય? અન્ડરસ્ટેન્ડિંગ. હું તમને કેમ ગુજરાતીમાં સમજાવું, ઇંગ્લિશમાં સમજાવું, એક્ઝામ્પલ આપું, એનું ઇન્ટરપ્રિટેશન કહેવાય. અને શું બિલકુલ તમારા મગજમાં ઇઝીલી બેસી જાય. સમજાવો? ઇન્ટરપ્રિટેશન ઓફ પોલિસી, કે બધી કંપનીએ પોલિસી બનાવી હોય, એને વર્કર્સને ઇન્ટરપ્રિટ કરવી પડે, વર્કર્સને સમજાવવી તો પડે ને કે આપણી પોલિસી છે, આપણે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. That is called interpretation. Thus direction is a continuous process.
Understood? Direction is a continuous process. આ નાનો GR. શું બની ગયો? Direction is a continuous process. નાના GR છે. Okay? Third. Fourth one, observation of functions. Observation of functions. Observation of functions. Clear? Let us see. Come on. કઈ રીતે? Observation of function. Fourth point. Huh? The purpose of direction is to see that employees are working as per direction given to them. Direction is not merely the process of guiding or giving orders, but it is a process of observing whether the work is done properly or not. એટલે ડાયરેક્ટરમાં બોસિઝમ ન હોય. અંડરસ્ટુડ? ડાયરેક્ટર એટલે બોસિઝમ નહીં કે ચલો મેં તમને કામ કીધું તમે કરી નાખ્યું, પણ એ જ્યારે તમે કામ કરતા હોય ત્યારે ઇટ ઇઝ માય ડ્યુટી, આઈ હેવ ટુ ઓબ્ઝર્વ, આઈ હેવ ટુ સી એવરી સ્ટેપ. અત્યારે તમને કેમ એક એક સ્ટેપ ક્વેશ્ચન હું અહીંયા લખું છું, આન્સર હું અહીંયા લખું છું, એટલે બિલકુલ ક્લિયરલી તમને એક એક પોઈન્ટ સમજાઈ જાય, અહીંયા ખીચડી ન થાય, અહીંયા તમને તકલીફ ન થાય. હવે ધારો કે હું એક એક પોઈન્ટ લખતો જાઉં તો તમને સમજાશે. દેટ ઇઝ માય એપ્રોચ ઓફ સ્ટડી. હું કામ કે મારો ટાર્ગેટ શું છે કે મારા હરેક ચાઇલ્ડના મગજમાં આન્સર આવવો જોઈએ. તો આઈ હેવ ટુ સી, આઈ હેવ ટુ ડાયરેક્ટ ઇન સચ અ વે કે ભાઈ હું કઈ રીતે આખો આન્સર પ્રેઝન્ટ કરું કે હરેક ચાઇલ્ડને આવડી જાય. સો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડાયરેક્ટિંગ? ઇટ ઇઝ નોટ અ બોસિઝમ. Director delivers work, and when the work is done, he sees that work, he supervises that work. અને જો સુપરવિઝનમાં પ્રોબ્લેમ થાય, એ વર્ક ક્યાંક અટકે તો એને ગાઈડન્સ આપે ને વર્ક પૂરું કરાવે. That is simple process. Okay? And see that the work is done according to instruction or not. પછી sixth point, fifth point, wider scope. Wider scope. મેં તમને કહ્યું કોઈ બી ધંધાનું તળિયું હોય, હમણાં મેં તમને તમારું એક્ઝામ્પલ આપ્યો. ધારો કે તમે ગણેશ ટ્રેડિંગ કંપની ચાલુ કરો, બરાબર છે? એટ ધેટ ટાઈમ you are just working it at Bhavnagar level. After some time, you will turn to Gujarat level, you will turn to India level. You just see, sky is the limit. તમે મને કહો where the business ends. મને એક ધંધો એવો બતાવો કેમ કે ચલો અહીંયા ધંધાનો એન્ડ આવી ગયો. There is no end of business, right? So, what is our next point? Wider scope. Now see, what does it say? Scope of direction is wider. Barabar? It is not merely guiding or providing guidance or advising to the subordinates, but it is to manage and provide proper guidance for taking proper decision and to put efforts for the implementation of different decisions taken. આજે તમે કોઈ રેઝોલ્યુશન લીધું, તમે કોઈ ડિસિઝન લીધું કે આપણે આમને આમ કરવાનું છે, તો હાલો એ તો તમે કરી નાખ્યું, પણ પછી એને ઇમ્પ્લિમેન્ટ તો કરવું પડે ને. હું નક્કી કરું કે કાલ સવારથી હું 5 વાગ્યામાં ઉઠીને વાંચવા માંડીશ, હું 4:30 વાગ્યાથી અલાર્મ મૂકું 5 કટકે, પણ 5 વાગે 5 કટકાને એક અલાર્મમાંથી તો મારે ઉઠી જવું પડે ને. બાકી 5 વાગે 4:30 નું અલાર્મ વાગતું ને 8:30 જાગું, ક્યાંથી મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું કહેવાય. So that is the efficient part, wider scope. Right? Then it comes to communication. 6th point, communication. Communication. સમજાઈ ગયું? Now let us see. Come on. કે communication હોય તો જ કામ થાય. તો simple point છે. Effective communication is the precondition to give orders and guidance to the employees of the direction. આજે ખાલી એમ્પ્લોઈઝને તમે કામ આપીને રેડા ન મૂકી શકો. કોમ્યુનિકેશન હોવું જોઈએ, ભાઈ કેટલું થયું, ક્યાં અટક્યો, ક્લાઉડ ડેટા આમ છે તેમ છે. રોજ ઓફિસમાં તમે જો કરોડો જાતના કોમ્યુનિકેશન થતા હોય, ઘણા બધા ઓરલ કમ્યુનિકેશન, ઘણા બધા વર્બલ હોય,
ઘણા બધા અનરિટન હોય, ઘણા ઓરલ હોય, ઘણું બધું. અને એક વસ્તુ તમે સમજો, જ્યારે કમ્યુનિકેશન તૂટે ને, કમ્યુનિકેશન ગેપ ઊભો થાય એટલે રિઝલ્ટ 110% બગડે. દેટ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. કમ્યુનિકેશન હોવું જોઈએ. અંડરસ્ટુડ? કમ્યુનિકેશન તૂટ્યું એટલે રિઝલ્ટ ગયું. That means what is the precondition of direction? Communication. There is. It is must. Understood? Come on. If communication process is not effective, it is difficult to give right direction to the right employees at the right time. It is very difficult. Understood? Then, motivation. What is our 7th point? Motivation. આ એક કોમન પોઈન્ટ છે. આજે હંમેશા સિનિયર્સ છે એ જુનિયરને મોટિવેટ કરે. આજ ઘણીવાર છોકરાઓ તમારે તકલીફ થતી હોય, તમે ઘણીવાર અમુક વસ્તુ મારી શેર કરો છો, ઘણીવાર તમે અટકતા હો છો, આપણે બેસી હું તમને વાત નથી કરતો. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મોટિવેશન કે બેટા આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો ભાઈ, આમ નહીં કરો બેન. Understood? So that is one type of motivation. But the seniors always encourage juniors to do best. They always encourage juniors to move ahead. Understood? Come on. It is necessary to motivate the employees in order to extract the best efforts from them. Higher authorities give personal guidance to motivate the employees. Such guidance solve the problem and doubts of the employees, generates faith in them. વિશ્વાસનો જન્મ થાય. આ તમે એક વસ્તુ તમને મેં સોંપી તમે કરી, કેટલું બધું તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ જનરેટ થાય. અને બેટા એક વસ્તુ સમજો, એકવાર જ્યારે સેલ્ફ કોન્ફિડન્સ જનરેટ થઈ જાય ને, પછી દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી ન શકે. It never fails. So that is the spirit of motivation. Thus, generating faith in employees, they motivate to even do better and better. આજે તમે ગુડ કર્યું, કાલે બેટર કરશો, પરમ દિવસે બેસ્ટ કરશો, અને એની પછી બેસ્ટ કરશો. Understood? That is the thing. Then comes to flow of direction. Flow of direction. Flow of direction. That means flow of direction is top to bottom. Direction, plans are prepared at top. It is carried forward at middle level. It is to be followed at bottom level. Work is done at bottom level. It is presented to middle level. Answered by top level. Answered to top level. Simple thing. So flow of direction is from top to bottom. સમજાઈ ગયો? Okay, let us see. Come on. The flow of direction is downward process. એટલે શું થઈ ગયું? Top to bottom થઈ ગયું. It always moves from top level to bottom level management. Top level management gives guidance to the managers, and the middle level management directs the bottom level management what is asked by top level. The top level plan बनाए कोने present करसे middle level आपको analyze करसे study करसे समझी देसे ये પછી bifurcate करी different department के कोने मोकलसे bottom level में ना department fragmentation થાય work શરૂ થશે. That work will be produced according to plan. It is presented to middle level કે જો ભાઈ તમારું કામ થઈ ગયું, and that whole structure by middle level is forwarded to top level. That is called flow of direction, from top to bottom, downward. સમજાઈ ગયું? Then our last point, managerial function. અચ્છા, મેનેજર ફંક્શન આપણે શું કહીએ છીએ? પોસ્ટકોપ. બરાબર છે? અને આપણે શું કહીએ છીએ? પોસ્ટકોપ. Understood? It is a part of management. Post POSCOR બીજો તો એમાં D છે ડાયરેક્ટિંગ માં આવી ગયો. Okay. It is a managerial function. The part of direction of management is various functions such as planning, organizing, staffing, coordinating, communication and controlling.
એ જ રીતે ડાયરેક્ટિવ છે. સો that is a part of managerial activity. અને આ મારો IQ નંબર 1 તો જો ફરીથી કહું છું. What is meant by directing? State its characteristic. પહેલા આપણું ઇન્ટ્રોડક્શન કેનું થયું એ મેં તમને કરાયું, પછી મેં તમને બે મીનિંગ કરાવ્યા એન્ડ હવે આપણે આ બધી શું કરી કેરેક્ટરિસ્ટિક. એટલે આપણો આખો LQ પરફેક્ટલી થઈ ગયો. અચ્છા, કેરેક્ટરિસ્ટિક નંબર 1 શું છે? ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. ક્લિયર થઈ ગયું? નંબર 2, ફંક્શન એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ. ટોપ લેવલમાં છે, મિડલ લેવલમાં છે, બોટમ લેવલમાં છે. એટલે શું થયું? મારો GRA હતો. ક્લિયર થઈ ગયો ભાઈ? એ મેં તમને સમજાવ્યું, રાઈટ? નાના નાના પોઈન્ટ છે કે માર્કિંગ બહુ છે નહીં, આખા પોઈન્ટ લઈ લેવાના. રેફરન્સ બુકમાં આપ્યું છે તમને, એમાંથી કરી શકાય. ઓકે, કન્ટિન્યુઅસ પ્રોસેસ તો એ GR છે, બરાબર. ઓબ્ઝર્વેશન ઓફ ફંક્શન્સ એ છે, બરાબર. પછી વાઇડર સ્કોપ એ છે, દેન કમ્યુનિકેશન એ છે, મોટિવેશન એ છે, અને ફ્લો ઓફ ડાયરેક્શન એ છે, બરાબર છે, અને મેનેજરિયલ ફંક્શન. સો these are the 9 characteristics on which direction stands. આ તમારો ફર્સ્ટ LQ હતો. Is it clear બેટા? Now we are shifting to second LQ. Okay? ચલો. Now get ready with me. LQ number 2. What is meant by directing? State its importance. State its importance. The answer क्या होता है? 6.1, 6.2, sorry, 6.1.2. બરાબર? આ તમારો આખો આન્સર થશે. બરાબર? This will be your answer. Now, I am starting with answer. Answer 2. But what is my point? What is meant by directing? बराबर? What is meant by directing? State its importance. अच्छा, what will be my answer? Number 1. First, I will write introduction. Introduction. बराबर? Introduction कयो? Same as answer 1. Same as answer 1. આપણે આન્સર 1 માં જે મેં તમને ઇન્ટ્રોડક્શન માર્ક કરાયું એ જ તમારું ઇન્ટ્રોડક્શન સમજાઈ ગયો. પછી બીજો ભાગ કયો આવશે? મીનિંગ. મીનિંગ એ કેવો? સેમ એઝ આન્સર 1. બરાબર? એટલે આટલો ભાગ તો કોમન થઈ ગયો. ત્રીજો ભાગ કયો આવ્યો? ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્સ. અચ્છા, પહેલા પાર્ટમાં શું હતી? કેરેક્ટરિસ્ટિક્સ હતી. હવે શું આવી ગયું? ઇમ્પોર્ટન્સ. વાય પહેલા હું લખી રાખું પછી તમને સમજાવું. ઓકે ચિલ્ડ્રન?
Okay, so now I will start with my answer. What is my question? What is meant by directive? State its importance. My topic is 6.1 અને બીજો આન્સર 6.1.2. અચ્છા, LQ ના ત્રણ ભાગ છે. ઇન્ટ્રોડક્શન કયો? સેમ એઝ આન્સર નંબર 1 જે એની પહેલા આન્સરમાં આપણે લીધો હતો. પછી મીનિંગ શું બન્યો? સેમ એઝ આન્સર નંબર 1. હવે ઇમ્પોર્ટન્સ જે ઓલરેડી મેં લખ્યા છે, જે મેં તમને બધી કેરેક્ટરિસ્ટિક લખાવી એ તમે શું લખવાનું છે? ઇમ્પોર્ટન્સ. Then I will explain it. Okay, children? So let us start with importance. Come. I am on page number 62 and 63. Clear, children? I am on page number 62 and 63. Chalo. Increasing in efficiency. Right? What is the first function of management? Increase in efficiency. Increasing efficiency. Right? આપણી efficiency increase થાય. That is the first importance of management. કે જેમ તમે કામ કરો એમ તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ જનરેટ થાય, અને જેમ તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ જનરેટ થાય એમ તમારી કેપેસિટી એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? ઇન્ક્રીઝ ઇન એફિશિયન્સી. સમજાઈ ગયું? પાકો? ચાલો. Now I am reading out. A business organization becomes efficient only when proper direction regarding departmental functions is given to employees. આજે ડાયરેક્શન જો વ્યવસ્થિત ન મળે તો નુકસાન થાય ને. આ તમે અમુક ફિલ્મ જોઈ, આપણે કે ઓલી ફિલ્મ કેવી સારી હતી, બહુ સરસ સુપરહિટ ફિલ્મ હતી, પણ એનું ડાયરેક્શન સારું હોય તો હજી ફિલ્મ શું. બાકી જો વાર્તા સારી હોય, મ્યુઝિક સારા હોય, ગીત સારા હોય, સ્ટારકાસ્ટ સારી હોય, પણ ડાયરેક્શન નબળું હોય તો ફિલ્મ ફ્લોપ જાય ને. અને ઘણીવાર જો વાર્તા સામાન્ય હોય, સ્ટોરી હાવ સામાન્ય હોય, મ્યુઝિક એ ઠીક છે, ગીત સારા હોય, સ્ટારકાસ્ટ એ નવું હોય, બધા નવા છે, છતાં સુપરહિટ પિક્ચર બની જતું હોય. શું કામ? કે એનું ડાયરેક્શન અને ફોલોઅપ સારું હોય. સ્ટોરી અને ઝીરોમાંથી હીરો બની શકે ડાયરેક્ટર, અને હીરોમાંથી ઝીરો ડાયરેક્ટર બની શકે. સમજાઈ ગયું? ચાલો. So, direction clarifies functions of the employee, authority and responsibility. Thus, it boosts the efficiency of a employee. કે જેમ તમારામાં એફિશિયન્સી વધતી જાય એમ તમારી ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી વધતી જાય. જેમ તમારી ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી વધે એમ તમારી લેવલ જે છે વર્કિંગ કરવાનું એ આખું અલગ જ બની જાય. બરાબર છે? ફરીથી મારે તમને કહેવું પડે, નો વન કેન સ્ટોપ યુ. ઓકે. Number 2, assessment. Assessment of efficiency. Assessment of efficiency. બરાબર? Assessment of efficiency એટલે શું થાય? આપણે આપણી જાતનું જ એસેસમેન્ટ કરીએ છીએ. મેં તમને ઘણીવાર એક્ઝામ્પલ કહું છું, હું આખી દુનિયાને ખોટું બનાવી શકીશ, હું આખી દુનિયાને ઉલ્લું બનાવી શકું, હું મારી જાતને નહીં છેતરી શકું. મને જ ખબર છે હું કેટલો સાચો છું, કેટલો ખોટો છું. દેટ મીન્સ મને કેટલું આવડે છે મને જ ખબર છે, મારે જે કેટલું શીખવાનું છે મને જ ખબર છે. એટલે ડાયરેક્શન gives you the opportunity, gives you the chance to assess yourself. ધારો કે મેં તમને 5 કામ ચીંધ્યા, ડાયરેક્ટ કર્યા, તમે 4 વસ્તુ કરી, એક ઘટી, તો તમે એસેસમેન્ટ કરવાનો મોકો મળ્યો કે સર સરે મને 5 વસ્તુ કીધી હતી, આ એક ઘટે છે, હું આ કરવા માટે મારે શું કરવું પડે, આને હું કેમ કઈ રીતે કરું? સો યુ વિલ અપગ્રેડ યોરસેલ્ફ. સમજાઈ ગયું છોકરાઓ? યુ વિલ ગેટ અ ચાન્સ ટુ અપગ્રેડ યોરસેલ્ફ. ઓકે. સો લેટ અસ સી. Assessment of employees is done through direction. Their evaluation of performance is done through direction. Assessment and evaluation. ટેસ્ટ છે, તમે ટેસ્ટ આપો અને ઇવેલ્યુએશન, હું ચેક કરું, ઇવેલ્યુએશન કહેવાય, કેટલું સાચું કેટલું ખોટું. In the evaluation of the matters like whether the employees have done work or not,
they are in proper direction or not, their work are completed or not, and thousands of things. એ બધી વસ્તુનું ઇવેલ્યુએશન ડાયરેક્શનથી મળે. આજ માની લો તમે ટેસ્ટ પેપર મોકલો તો મને ખબર પડે ને તમારું કેટલું સાચું કેટલું ખોટું. ઘણીવાર અડધું સાચું અડધું ખોટું હોય, ઘણીવાર કોઈ કોન્સેપ્ટ ખોટો હોય, ઘણીવાર તમે ડિક્ટો વર્ડ ટુ વર્ડ લખ્યું હોય, તેને ઇવેલ્યુએટ કર્યા અને એ પ્રમાણે તમને માર્ક્સ મળતા હોય. એમ ડાયરેક્શનથી એમ્પ્લોઈઝને કામ સોંપે, કામ કરીને એમ્પ્લોય આપે એટલે એનું ઇવેલ્યુએશન થાય, કેટલું સાચું કેટલું ખોટું, ખોટું હોય સુધારી પછી આગળ વધે. સમજાઈ ગયું? ઓકે. પછી વન્સ અગેન મોટિવેશન ટુ એમ્પ્લોઈઝ. થર્ડ, મોટિવેશન ટુ એમ્પ્લોઈઝ. રાઈટ? એ તો હમણાં મેં તમને પોઈન્ટ સમજાવ્યો હતો તે always seniors are there to motivate the juniors, and as you move step by step ahead, જેમ તમે એક એક પગથિયું ઉપર ભરતા જાઓ અને જેમ તમે સક્સેસફુલ જતા જાઓ એમ તમે સેલ્ફ મોટિવેટેડ થતા જાઓ, અને સેલ્ફ મોટિવેશનથી પછી ડાયરેક્શનની જરૂર પડે નહીં. Understood? See, through direction employees can be made aware about proper method, rules, policies of business. Thus work-related problems are eliminated, removed, which motivates a person and finds the way to go ahead. આગળ જવાની તક મળે. સમજાઈ ગયું? Then, fourth point, effective planning. Effective planning. Effective planning. I have planned perfectly, but if there is poor direction, what shall I do? My plan will fail. Plan ને પેપરમાં રાખીને બહાર કાઢવો હોય તો there is need of efficient direction, and if efficient direction is provided, then effective planning is made possible. Okay, so let us see. All the functions of business cannot be performed by one person, so a planner is made. They are checked out, they are delivered to different departments, and if different departments deliver the function of planning, then direction becomes possible, which is the important organ of direction itself. So effective planning comes to reality. નકર પ્લાનિંગ ખાલી પેપરમાં જ પડ્યું રહે. પ્લાનિંગ બધી બહાર આવી શકે. સરકારની યોજનામાં તમે જુઓ બધી યોજના પેપરમાં હોય છે, બધી બહાર આવી નથી આવતી, because direction બરાબર નથી. Right? Then will be fifth point, that is what effective organization. Effective organization. Effective organization. Organization a group. બધું પરફેક્ટ હોય એટલે ગ્રુપ પરફેક્ટ જ હોય ને એમ થયું ને. ઓકે, let us see. Due to direction, every employees become aware of the authority and responsibility. Therefore, orders and instructions given by bosses or top management is perfectly followed. And if this is done perfectly, we can say organization is perfectly effective. Understood? So, that comes to sixth point, coordination. Coordination and cooperation. અચ્છા, this is off big topic. કે બધાને પોતપોતાની જવાબદારી ખબર છે. So obviously there is coordination. Coordination and cooperation હોય. સમ ત્યાં જમ. Understood? થોડા સમજી નહીં. One for all, all for one. Right? Let us see. Coordination among employees can be maintained by direction. Employees' personal interest is integrated. Integrated means connected together, right? With the main objective of business. Personal difference ગમે હોય, પણ બિઝનેસનો જ્યારે વાત આવે ત્યારે બેના પર્સનલ ડિફરન્સીસ એક બાજુ સોર્ટ આઉટ થઈ ગયા હોય અને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. So this leads to avoiding clashes in business and result is obtained. Then it comes to seventh point, functions of management. એ પાછો જૂનો પોઈન્ટ આવી ગયો, હું તમને આ ડિટેલમાં નહીં સમજાવું.
function of management. अच्छा આ પોઈન્ટ આપણે કેમાં આવી ગયો તો કેરેક્ટરિસ્ટિક્સ માં આવી ગયો તો એટલે આ પોઈન્ટ તમને ખબર જ છે ઓકે એક પોઈન્ટ આ રીતે આવી ગયો તો ઇન્ક્રીઝ શોર્ટ માં તમને કહી દઉં ઇન્ક્રીઝ ઇન એન્થુઝિયાઝમ increase in enthusiasm. Once you go on achieving your target, once you lead to the path of success, you are self-motivated. And once you are self-motivated, you generate self-confidence. Right? And once the self-confidence is generated in you, there is always increasing enthusiasm. તમને કામ કરવાની બહુ મજા આવશે. શું કામ? કે તમે જે કામ કરો એનું રિઝલ્ટ મળે છે. And you are appreciated. And as you get appreciated step by step, you are enthusiastic for yourself. Okay. Then, 9th point, finding out deviation. Deviation એટલે problem. आज मान लो તમે ક્લાસ में एग्जाम देता हो तो सुपरवाइजर चुपचाप 3 કલાક કાંટા મારતા હો બરાબર જો કોઈ ચોરી કરે કે કોઈ હળી કરે તો સુપરવાઇઝર ને તપારે ને that is the same function performed over here. Finding out deviation, planning is given, you are asked to work according to plan, but if you deviate from plan then direction comes to your rescue કે ભાઈ આમ નહીં આમ કરવાનું છે. That is the effective part of direction. Let us see. Through direction it can be supervised that whether functions are done as per proper standards or not. So, undesirable deviation can be regulated at initial stage and the further losses can be reduced. આગળથી જો આપણને નુકસાનને ઓળખી જાય કે આગળથી નુકસાન આપણને ખબર પડી જાય આમ થવાનું છે તો આપણે આગળ જતા મોટું નુકસાન થતા આપણું અટકી જાય. So this is the importance of direction. Today in this lecture we have gone through two topics. Topic number 1, what is meant by directing? State its characteristic. Topic number 2, what is meant by directing? State its importance. બંને LQ તમારા ક્લિયર થઈ ગયા ભાઈ? Any doubt? In next lecture rather, lecture number 2, we will go for more topics. Homework માં બેટા રેફરન્સ બુક તમારી પાસે છે, મટીરિયલ છે, એમાં બધા પોઈન્ટ્સ મેં લખેલા છે. બને મેં તમને કીધું બધા ઘરે બેઠા છો, LQ હંમેશા લખીને જ પાકા કરવાના, પાછળ ટાઈમ નહીં મળે. LQ 2 થયા છે તો 2 લખીને જ પાકા કરવાના. Points are given over here. You see it. 1 મિનિટ હું ચાલુ રાખું છું, આખો આન્સર જોઈ જાવ એટલે તમને બધાને ક્લિયર થઈ જાય. Now we will meet in next lecture. Till then, goodbye.